96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપ ઘૂંટણના ઘસારાને લગતા રોગો અને તેની આધુનિક સારવાર એ વિશે જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પ્રિયાંક ગુપ્તાની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આરોગ્ય જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, આપણી જિંદગી દોડધામ ભરી થઈ ગઈ છે એટલે કસરત તો આપણે ભૂલી જ ગયા છીએ, કારણ કે આપણા હાથમાં મોબાઈલ હોય છે અને એ કસરત ન કરવાને કારણે ઢાંકણી ઘસાવાના, ઓસ્ટ્રોઆર્થાઇટિસ, સાંધાનો વાહ, આવા ઘણા બધા રોગ આજકાલ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પણ આપણા માટે એક રાહતની વાત એ છે કે હવે નવી ટેકનોલોજી પણ આવી છે, એટલે પહેલાં જે જોખમ હતું એ ઘટ્યું છે. તો આજે મારા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં ડૉક્ટર પ્રિયાંક ગુપ્તા છે, જેઓ ગુજરાતના ખૂબ જ જાણીતા ઓર્થોપેડિક સર્જન છે અને એમણે 30,000 કરતાં પણ વધારે લોકોને ઓપરેશન વગર સાજા કર્યા છે અને 10,000 કરતાં વધુ જે પેશન્ટ છે, દર્દીઓ છે, એની સફળ સર્જરી કરી છે. તો આપણે એમની સાથે આજે આ અંગે વાત કરીશું કે જે સાંધાનો ઘસારો હોય છે અથવા તો જે ઢાંકણી બદલવાનું ઓપરેશન, જેને ની રિપ્લેસમેન્ટ કહેવાય છે, શું છે અને એ ન થાય એના માટે શું પ્રિકોશનરી મેઝર્સ એટલે સાવચેતીના પગલાં લેવા જોઈએ. ડૉક્ટર પ્રિયાંક ગુપ્તા સાહેબ, આપનું આકાશવાણીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર મલિનભાઈ, અને આપ સૌ શ્રોતા મિત્રોને મારા તરફથી બહુ બહુ અભિવાદન અને અભિનંદન. ડૉક્ટર પ્રિયાંક ગુપ્તા સાહેબ, આપ ખૂબ જાણીતા ગુજરાતના ઓર્થોપેડિક સર્જન છો અને વિશાળ અનુભવ ધરાવો છો ની રિપ્લેસમેન્ટ તેમજ ઓર્થોઆર્થાઇટિસ વિશે. તો પહેલાં તો અમારે એ જાણવું છે કે આ જે સાંધાનો ઘસારો કે ઓર્થોઆર્થાઇટિસ કે છે એ શું છે અને કેમ થાય છે? મારી ઓળખ છે કે જોડ રોગ પરામર્શ ચિકિત્સક, એટલે આપણે ઓપરેશનની વાત નહીં કરવાની, આપણે વાત કરવાની છે કે કેવી રીતે આપણે આપણે સાંધાને લાગતા જે તકલીફો છે એમને આપણાથી દૂર રાખી શકીએ. જી, હાલમાં જે આપણે જોઈએ છે સૌથી વધારે જે તકલીફ આવે છે આપણે ઘૂંટણના જે સાંધા છે એમના ઘસારાની તકલીફ આવે. અને આમ જોઈએ તો સૌથી વધારે છેલ્લા જે 50 થી 60 વર્ષ છે એમાં ઘૂંટણની લાગતી તકલીફો વધારે હોય છે હિપ અને શોલ્ડર કરતા. બરાબર, પણ એનું કારણ શું છે સાહેબ? એનું સૌથી મોટું કારણ જે આપણે જોઈએ તો આ એજ છે. આપણે ઉંમર સાથે જે શરીર આગળ વધે એમાં દરેક જોઈન્ટ ઉપર પછી લોડ આવે અને એના લીધે ઘસારો આવતો હોય. એના સિવાય પણ અમુક એવા કારણો છે જે આપણે મોડિફાયેબલ કારક કહેવાય. હવે આપણે વાત કરીએ તો વજનની. વજન એવા એક અગત્યનો કારક છે જે આપણે ચેન્જ કરી શકીએ. બીજું છે કે કોઈ આપણે પેલા કોઈ જાતની કોઈ ઈજા થઈ હોય, કોઈ આપણે વાગ્યું હોય કંઈ, તો એના લીધે સાંધાના જે લેયર્સ છે એમાં પણ ચેન્જીસ આવતા હોય. પછી એક મુખ્ય કારક હજી છે ઉંમર સાથે જે આપણે બોન્સની ડેન્સિટી છે આ ઓછી થઈ જાય, જેને આપણે ઓસ્ટિયોપોરોસિસ કે સાંધામાં ખોખલાપન આપણે કહેવાય. અને સૌથી મોટું કારણ આ છે જેન્ડર સ્પેસિફિક, અને સ્ત્રીત્વ, કે જે સ્ત્રીઓ છે એમાં આપણે મોટા ભાગે વધારે આર્થરાઇટિસ જોતા હોઈએ પુરુષો કરતા. અચ્છા ગુપ્તા સાહેબ, આના જે આપણે આના સાંધાના વા અથવા સાંધાના ઘસારાની વાત કરીએ છીએ તો એના લક્ષણો શું હોય છે? એના સૌથી મોટા લક્ષણ જે છે કે જ્યારે આપણે પગથિયા ચઢીએ ત્યારે દુખાવાનું સ્ટાર્ટ થાય, અમુક વખત ભૂઈથી ઊભા થઈએ ત્યારે તકલીફ થાય, ઘૂંટણમાંથી આવાજ આવે અને પછી એવું લાગે કે પગ જકડાઈ ગયું છે, ચાલતા ચાલતા પગ અટકાઈ જાય, અમુક વખત એવું લાગે કે લોડ નહીં મૂકી શકીએ. આ બધા જે છે આ આપણા આર્થરાઇટિસના લક્ષણો છે કે ઘૂંટણનું ઘસારાનું લક્ષણો છે. એ દવાથી મટી શકે ખરું? આ મટી શકે આ કહેવાનું થોડું ડિફિકલ્ટ છે, કેમ કે ઘસારા એક સતત પ્રોસેસ છે. આ મટે નહીં, આગળ વધે, પણ આપણે એમની આગળ વધવાની સ્પીડને ઓછું કરી શકીએ. એક્સરસાઇઝ કે ફિઝિયોથેરાપીથી ફેર પડે? 100% ફેર પડે અને દરેક માણસને કરવી પણ જોઈએ. અને જે આપણે પહેલા વાત કરી કે જે વજન છે આ તમે એમને કંટ્રોલમાં રાખો. પછી જે સ્પેશિયલી જે ફિમેલ્સ છે આ લોકો એમના પ્રેગ્નન્સી દરમિયાન એમના વજન ઉપર ખાસ ધ્યાન રાખે, એક્સરસાઇઝ કરે, તો એનાથી બોન્સ ઉપર ઓછો લોડ આવે છે. અને પછી જ્યારે રજો નિવૃત્તિનો સમય આવે ત્યારે પણ તમારે પ્રોપર એક્સરસાઇઝ અને જે મેડિસિન હાર્મોન માટે જોઈએ આ પ્રોપરલી લો, તો એનાથી જે ઘસારા આગળ વધવાની દર છે આ ઓછી થઈ શકે. પુરુષ અને સ્ત્રીની વાત કરીએ તો આપને આ વધારે શેમાં જોવા મળે છે? આપણે સ્ત્રીઓમાં વધારે જોવા મળે અને 2 થી 3 ગણું વધારે જોવા મળે છે. ઓહો, તો એ ચિંતાજનક કહી શકાય.
અચ્છા, હવે ધારો કે આપણે કહ્યું કે આ દુખાવો વધી ગયો અને આપની પાસે આવે ને એનું ની રિપ્લેસમેન્ટ એટલે ઢાંકણી બદલવાનું કરવું હોય તો આમાં હવે લેટેસ્ટ સર્જરી આવી છે ખરી એટલે પેશન્ટની બીક ના લાગે? હાજી, એમાં શું છે કે બેસિક ટેકનિક તો સેમ જ રહેશે. ઢાંકણી બદલવાનું એવું કે આપણે કંઈ બદલતા નથી, આ એક ખોટું શબ્દ છે. આપણે કહીએ રીસર્વિસિંગ કરીએ છીએ કે લેમિનેશન જેવું છે કે જે રીતે આંખમાંથી આપણે લેન્સ કાઢીને નવા લેન્સ નાખીએ, સેમ જ અહીંયા થાય કે આપણે કોઈ સાંધાના ભાગ કાઢવાના નહીં, ખાલી જે ઘસારાની જગ્યા છે એમને ક્લીન કરીને અને એના ઉપર મેટલ કેપ બેસાડીએ છીએ. અચ્છા. અને એના લીધે પછી તમારું દુખાવો ઓછો થઈ જાય અને પછી તમે હરીફરી શકો, દરેક કામ કરી શકો. લોકોના સામાન્ય એમાં જોઈએ છે કે આખો ઘૂંટણનો સાંધો બદલી લે છે, બરાબર ને? હવે એવું કઈ નથી, અને આ નાના ચીરામાંથી થઈ જાય. જે દિવસે સર્જરી કરી આ દિવસે તમે ઉભા થઈ શકો, ચાલી શકો, દરેક કામ કરી શકો. એટલે એક જ વસ્તુ છે કે તમારું મોટિવેશન પોઝિટિવ હોય અને સર્જનનો એક્સપિરિયન્સ સારો હોય તો રિઝલ્ટ તરત આવી શકે. અને પછી જે તમે કીધું કે નવી ટેકનિક્સમાં 2-3 વસ્તુઓ હવે એડ થઈ છે. એક તો ઇન્સિઝન પહેલા કરતા નાના થઈ ગયા છે, પછી અડધું રિપ્લેસમેન્ટ પણ હાલમાં થાય છે અને ટોટલ તો થાય જ છે ખાસા ટાઈમથી. એમાં પણ હવે ઇમ્પ્લાન્ટ જે છે સારા આવી ગયા, જેની આયુષ્ય 28 થી 30 વર્ષ સુધી હોય છે. અને પછી રોબોટિક્સના પણ હવે નવું એમાં આગમન થયું છે. એટલે પેશન્ટને ઓછામાં ઓછી પીડા થાય હાજી અને ઝડપથી રિકવરી થાય, તો એ આપણે એક ખૂબ સારી વાત છે. ડોક્ટર ગુપ્તા સાહેબ, હવે આમાં સ્ટેમ સેલનું પણ કંઈક આવી છે નવી પદ્ધતિ, તો એ કેટલી સફળ આમાં થઈ છે? હવે સ્ટેમ સેલ એક ટ્રીટમેન્ટ તરીકે એપ્રૂવ નથી થયું, હવે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઉપલબ્ધ છે અને એમાં જે એમના પરિણામો આવી રહ્યા છે આ પરિણામો સારા છે. પણ હમણાં મને એવું થાય છે કે થોડું ટાઈમ હજી થશે જ્યારે આપણે એમના કંઈ પ્રોપર કન્સોલિડેટેડ રિઝલ્ટ મળી શકે. અચ્છા, આમાં એઆઈ ટેકનોલોજી છે એ કંઈક મહત્વનો ભાગ ભજવી શકે? આ મહત્વના ભાગ રહેશે, પણ હવે એમાં પણ 4 થી 5 વર્ષ જેવું લાગશે, કેમ કે હવે જે રોબોટિક્સ જે સ્ટાર્ટ થઈ છે તો પછી એઆઈ ના પણ રોલ એમાં આવશે કે ડેટા જેટલું વધારે મળશે એટલા આપણે પ્રોપર ટ્રીટમેન્ટમાં હજી જે રિઝલ્ટ છે ઓપ્ટિમાઇઝ કરી શકીએ. ડોક્ટર ગુપ્તા સાહેબ, એવું ખાસ જોવા મળ્યું છે કે જે આપણા વડીલો સિનિયર સિટીઝન્સ, તો એમાં આ વધારે જોવા મળે છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે કે ની રિપ્લેસમેન્ટ, તો એના માટે આપણે શું સાવધાની રાખવી જોઈએ? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે પ્રોપરલી એક્સરસાઇઝ કરવું જોઈએ. ભૂઈ ઉપર બેસવાનું કામ ઓછામાં ઓછા, પગથિયા ચડ ઉતર કરવાની ઓછી. જ્યારે લિફ્ટના બાજુમાં લખેલું હોય કે સ્ટે હેલ્ધી યુઝ સ્ટેર્સ, તેમાં ઉપર આપણે સ્ટાર જેવું જોઈ લેવાના કે જે આપણે 40 થી વધારે ઉંમરના છીએ તો આપણે સ્ટેર્સ નહીં વાપરવાની, આપણે લિફ્ટથી જઈ શકીએ. તો જેટલું ઓછું સ્ટ્રેસ આવે અને પ્રોપર સ્પોર્ટ્સ શૂઝ વિયર કરવાના. તો જે તમે તમારી લાઈફસ્ટાઈલ થોડી મોડિફાઈ કરો, પ્રોપર સ્પોર્ટ્સ વિયર પહેરો અને સારી રીતે તમારા જે આહાર છે એમાં પોષક તત્વોના સમાવેશ કરો અને નિયમિત એક્સરસાઇઝ કરો. એનાથી આપણે એમને ઓછું કરી શકીએ. ઘણા સિનિયર સિટીઝન્સ હોય ને લાકડી રાખવામાં શરમ આવતી હોય છે, બરાબર, કે ભલે દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, પણ લાકડી નથી રાખવી, આપ શું કહેશો? એના માટે હું કહીશ કે જે લોકો આમ વિચારતા હોય કે મને શરમ આવે છે, આ લોકો માટે જે રિપ્લેસમેન્ટ કે સર્જિકલ ઓપ્શન છે આ વધારે મહત્વના છે અને વધારે લાભના છે. કેમ કે જે લાકડી છે આપણે નક્કી કરવાના છે કે લાકડી આપણે ફરવા માટે જોઈએ કે રમવા માટે જોઈએ. બરાબર છે, સાચી વાત છે. એટલે ખાસ કરીને સિનિયર સિટીઝન્સે બહુ ધ્યાન રાખવું જોઈએ અને રોગ અને દુશ્મન છે એને પહેલા ઓળખી લઈએ અને જેને અટકાવી દઈએ તો વધારે સારું. આની સાથે કેટલીક મિથ, ગેરમાન્યતાઓ પણ જોડાયેલી છે ડોક્ટર ગુપ્તા, તો એની વાત કરશો? એક સૌથી પહેલા તો હું તમને કહીશ કે જે સર્જરી સાથે જોડાયેલી છે કે આપણે જ્યારે ઓપરેશન કરાવીએ એના પછી આપણે ચાલી નહીં શકતા, જોઈન્ટ વધારે નથી ચાલતું, બહુ તકલીફ થાય છે, એવું કંઈ છે નહીં. હવે ટેકનોલોજી ખાસી ઇમ્પ્રૂવ થઈ ગઈ, એક્સપિરિયન્સ બહુ સારા થઈ ગયા, ઇમ્પ્લાન્ટ સારા છે. તો હવે જે રિપ્લેસમેન્ટ થાય છે આ નાના કાપાથી થઈ જાય, વગર આપણે બહુ વધારે લોહી આપણે ચડાવવાની કોઈ શક્યતા નહીં આવે અને રિકવરી ફાસ્ટ થાય કે આપણે સર્જરીના 2-3 દિવસમાં જ પછી ચાલી શકીએ વગર સપોર્ટના અને 2 થી 3 અઠવાડિયામાં આપણી રિકવરી કમ્પ્લીટ કરી શકીએ અને આ પણ ઓછી પીડા સાથે. અને બીજી વસ્તુ છે કે જે લોકોને હજી એક મિથ છે રોબોટિક્સ માટે કે રોબોટિક્સ મેન્યુઅલ સર્જરી કરતા વધારે સારું છે. એવું કંઈ નથી, કેમ કે જેટલા બધા હવે સ્ટડીઝ થઈ છે એમાં જે મેન્યુઅલ સર્જરી અને રોબોટિક સર્જરીના કમ્પેરિઝન છે બેમાં ઓવરઓલ રિઝલ્ટ સેમ છે.
ઇવન જે મેન્યુઅલ સર્જરી છે એમાં ટાઈમ ઓછું લાગે છે રોબોટિક્સ કરતા, તો એટલે ઘણા બધા કોમ્પ્લિકેશન હાલમાં ઓછા છે. મે બી આફ્ટર 5 થી 10 વર્ષ પછી કદાચ રોબોટિક્સના જે રિઝલ્ટ છે કદાચ ઇમ્પ્રુવ થઈ શકે, પણ હાલમાં એવું કંઈ નથી કે રોબોટિક્સ એનાથી વધારે કંઈ સારું છે. ઘણા લોકો એમ વાતમાં કહેતા હોય છે કે કેલ્શિયમની ટીકડી રોજ લો તો સાંધા નહીં ઘસાય અને મજબૂત રહેશે, તો આ કેટલું સાચું છે? કેલ્શિયમની ટીકડી ખોટું છે, કેમ કે આપણી શરીરને જેટલી જરૂર લાગતી હોય એટલી જ વસ્તુ શરીરમાં અટકાય, બધું એનાથી જે વધારે હોય પછી નીકળી જાય. તો જે કેલ્શિયમની ડેફિશિયન્સી હોય તો આપણે લેવાના, અને ખાલી કેલ્શિયમ કોઈ કામનું નહીં. કેલ્શિયમ સાથે એના ડ્રાઈવર હોય છે વિટામિન ડી. જ્યારે વિટામિન ડી સાથે હોય તો પછી કેલ્શિયમનું પ્રોપર એબ્ઝોર્પ્શન થાય છે. તો એમાં મારી સલાહ રહેશે કે આપણા ડોક્ટરને એક વખત કન્સલ્ટ કરવાના અને જે જરૂર તપાસણી છે કરાઈને પછી આપણે ગોળીઓ લેવાની વધારે સારું રહે. બરાબર, એટલે ડોક્ટરને પૂછ્યા વગર જાતે દવા ના કરવી જોઈએ. કારણ કે ઘણી વાર સાહેબ શું હોય છે, લોકો સામાન્ય માણસ બીજાને પૂછતા હોય કે તને શું થયું, તે ક્યાં સારવાર કરાય અને તું કઈ ટેબ્લેટ લે છે, અને બીજાનું પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે પોતે દવા લેવાનું મને લાગે છે આ ખૂબ ગંભીર બાબત છે સાહેબ. જે રીતે એક કપડું બધાને ફિટ નહીં થઈ શકતું, સેમ જ એક ટ્રીટમેન્ટ બધાના ફિટ નહીં થઈ શકે. એટલે જે આપણે ડોક્ટર પાસે જઈએ તો તમારી જરૂરિયાત પ્રમાણે જે તમારા ટ્રીટમેન્ટ છે આ તમને ત્યાં પ્રોપરલી મળી શકે. ડોક્ટર ગુપ્તા સાહેબ, ખાસ કરીને ચાલવાનું મહત્વ દરેક ડોક્ટર કહે છે, એ હાર્ટના હોય, લંગ્સના હોય કે બીજા કોઈ, આપ એને કઈ દ્રષ્ટિથી જુઓ છો કે વ્યક્તિએ રોજનું કેટલું ચાલવું જોઈએ અને કેવું ચાલવું જોઈએ? એમાં શું છે કે હું મોટાભાગે આમ જ કહું કે વોક કરવાનું લાઈફ માટે બહુ અગત્યનું છે, અને એમાં હું એક સ્લોગન કહું છું કે ડેલી કરોગે વોક તો જિંદગી કરેગી રોક. વાહ! પણ એક જ વસ્તુ એમાં ખાસ ધ્યાન રાખવાની કે અમુક લોકો મારા પાસે આવે કહે કે અમે 4-5 લોકોને ગ્રુપમાં જઈએ છીએ વોક કરવા માટે, તો એવી વોકથી મન હલકા થાય પણ તન હલકા ના થાય. એટલે તમે એકલા વોક કરો, બ્રિસ્ક વોક કરો, અને એટલી વોક કરવાની જેનાથી એટલીસ્ટ હાર્ટ રેટ 1.5 કે 2 ગણું થઈ જવું જોઈએ. દેન ઓનલી ઇટ વુડ બી એક્સરસાઇઝ ફોર યોર હાર્ટ. સો એટલે ખાલી તન હલકા કરવાની જરૂર છે, મન હલકા જે વોક છે એની જરૂર નહીં આવે. એટલે ઘણી વાર ગાર્ડનમાં જોઈએ કે લોકો વોક કરતા પણ એટલી બધી વાતો અને પંચાયત ચાલતી હોય કે આપણને એમ થાય કે આ લોકો શું ચાલતા હશે, અને એના પછી ચાની કેટલી ઉપર બેસીને બધું આપણે ત્યાં ચા અને ભજીયા કહીએ તો પછી જે પણ એક્સરસાઇઝ કરી આ બધી વેસ્ટ થઈ ગઈ. ઘણી વાર એવું જોવામાં આવે છે કે લોકો વોક કરતા પણ સાથે મોબાઈલ પર વાત કરતા વોક કરતા, તો મને લાગે છે એ પણ નકામું છે. એમાં એકચ્યુઅલી થોડા ટાઈમ પહેલા લોકો આમ મોટિવેટ કર્યું કે જે તમે જયારે મોબાઈલ ઉપર વાત કરો ત્યારે એટલીસ્ટ ચાલવાનું સ્ટાર્ટ કરો, થોડી એક્સરસાઇઝ થશે. પણ હવે ઓવરરીચ થઈ ગઈ. લોકો શું કરે કે આજુબાજુ કંઈ જોતા નથી તો પછી એક્સિડન્ટ અને બીજી ઈજાઓ થવાની શક્યતા વધી જાય. એટલે આપણા મગજ છે આ 1 કે 2 જગ્યા જ કામ કરી શકે, અને મોબાઈલ ઉપર જયારે કામ કરીએ અને એના કરતા આપણે ઇન્જરી થાય તો સારું છે કે આપણે સામે જોઈને જ કામ કરીએ. સાહેબ, આપ સ્ટુડિયોમાં આવ્યા છો અને આજકાલ મોબાઈલને આપણે હૃદયસ્થ રાખીએ છીએ, બરાબર છે? આપણા સ્વજન કરતા પણ આપણે વધારે મોબાઈલને ચાહીએ છીએ, તો આજકાલ આટલા લોકો અંગૂઠાથી જે મોબાઈલ યુઝ કરતા હોય છે એની પણ ઇન્જરી થતી હોય છે ખરી? હા, એમને મોબાઈલ રિલેટેડ ઇન્જરીઝ કે કમ્પ્યુટર રિલેટેડ ઇન્જરીઝ કહેવાય, કેમ કે સતત આપણે અંગૂઠાને ખાલી વાપરીએ એમાં, અને એક હાથથી આપણે ફોનને હોલ્ડ કરીએ તો જે અંગૂઠાનો જોઈન્ટ છે એના ઉપર ઘસારો આવે અને એમાં દુખાવો વધે. અમુક વખત જે ત્યાંનું ટેન્ડન અને લિગામેન્ટ છે એના ઉપર પણ સ્ટ્રેસ આવે છે. હવે આપણે પહેલા કહેતા હતા કે ફોન સાથે પૂંછડી હોય, બરાબર, હવે ફોનની પૂંછડી જતી રહી અને એમની પૂંછડી માણસ સાથે જોડાઈ ગઈ, બરાબર. હવે એમને લઈને આપણે ફરતા હોઈએ. એટલે શ્રોતા મિત્રો, જે ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જો ફોન તમારી પર હાવી થશે તો ડોક્ટર પ્રિયાંક ગુપ્તા સાહેબે કહ્યું કે એની પણ ઇન્જરી થતી હોય છે, અને જ્યારે ડોક્ટર પાસે પહોંચે ત્યારે ઘણું મોડું થઈ ગયું, એના કરતાં એનો સંયમિત ઉપયોગ કરવો જોઈએ. સાહેબ, આપણો કાર્યક્રમ પૂરો થવા જઈ રહ્યો છે, આપ અમારા શ્રોતા મિત્રોને કોઈ મેસેજ આપવા માંગશો? આપણે આપણી વાર્તા દરમિયાન 2 વસ્તુ અમે કીધી, આ ખાલી ધ્યાન રાખવાની છે કે એક તો ડેલી કરોગે વોક તો જિંદગી કરેગી રોક, અને બીજું છે કે આપણે નક્કી કરવાના છે કે લાકડી જે છે આપણે રમવા માટે જોઈએ કે ફરવા માટે, કેમ કે આફ્ટર ઓલ જે ક્વોલિટી ઓફ લાઈફ છે આ ઇમ્પોર્ટન્ટ છે. જિંદગી લાંબી નહીં, બડી હોવી જોઈએ. બરાબર. તો ડોક્ટર પ્રિયાંક ગુપ્તા સાહેબ, આજે આપનું ખૂબ ટાઈટ શેડ્યુલ હતું, છતાં પણ આપ સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને આટલી ખૂબ સરસ ટિપ્સ આપી, માહિતી આપી, લેટેસ્ટ સર્જરી વિશે વાત કરી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત.
આજના કાર્યક્રમમાં આવે ઘૂંટણના ઘસારાને લગતા રોગો અને તેની આધુનિક સારવાર એ વિષય પર જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પ્રિયાંક ગુપ્તાની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.